સૌરાષ્ટ્રના પ્રખ્યાત બારવટિયા કાદુ મકરાણી સાથે બનેલ સત્ય ઘટના સાંભળીએ આપણે. એક દિવસ નીચાણ નયન રાખી 18 વર્ષની બાઈ વહુવારીની સામે ઊભા રહી અને નીચું જોઈને કાદુ મકરાણી બોલ્યા, બેટા દાગીના કાઢી નાખો બેન. એ સમજી ગઈ દીકરી કે આ કાદુ મકરાણી જ હોય અને શું છે બાઈનો સ્વભાવ ફરી ગયો. મેઘાણી લખે છે, વાંચજો મિત્રો, કે ભાઈ એક વાત કરું. કાદુ મકરાણી કહે, હા બેન બોલ. એ બેન બોલ્યા, આ દાગીના બધાય દેવા છે, મારે એક કંઈ નથી રાખવા, પણ તું કહે તો એક વાત કરું. કાદુ મકરાણી કહે, બોલ બેન, શું વાત કરવી છે? એટલે એ બેન બોલ્યા, આજે હું દાગીના પહેરીને નીકળીને ત્યારે મારા સાસુએ મને મેણું માર્યું કે વહુ દાગીના ઉતારીને જાઓ, તમારો બાપ કાદુ મકરાણી લૂંટી લેશે. મારી સાસુને જડબાતોડ જવાબ દઈને નીકળી છું. દીકરીના દાગીના બાપ કોઈ દી લૂંટે નહીં બાઈજી, બાપ કોઈ દી લૂંટે નહીં. આટલું મારી સાસુને કહીને નીકળી છું. હવે લૂંટવી હોય તો તારી ઈચ્છાની વાત, અને જવા દેવી હોય તો પણ તારી મરજીની વાત છે. અને કાદુ મકરાણી બારવટીયો સાહેબ, તમે નહીં માનો, રોઈ પડ્યો. એ બારવટિયાને આંખમાંથી દળ દળ આંસુ પડવા માંડ્યા અને એટલું બોલો, બેન મારી દીકરી થઈને નીકળી છું તો તને લૂંટવાની વાત તો ક્યાં રહી, પણ મારે તને કંઈક આપવું છે, દેવું છે. મારી રક્ષાની કાજે એક અંગૂઠી વીંટી મને આપી છે, એ તને આપું છું. અને તારા સાસુને કહેજે આ મારા બાપ કાદુ મકરાણીએ આપી છે. અને દીકરી કાદુ મકરાણી દીકરી થઈને નીકળે અને એક વીંટી જ ના મળે. મારી પાસે અત્યારે કાંઈ નથી, પણ તારા સાસુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણીએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી મારું બારવટું હલશે ત્યાં સુધી આ વડાલની સીમાડામાં પગ નહીં મૂકું. આ મારી પ્રતિજ્ઞા છે. જા તારી સામે મારી દીકરી.